રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે સાવ નવી જ રેસીપી છે જે નાસ્તામાં પણ ચાલે અને સાંજના જમવામાં પણ ચાલે એવી સારી રેસીપી છે કે ઘરમાં થોડા ઘણા શાકભાજી હોય તો પણ બનાવી શકાય એમ છે અને પાત્રા જેવી દેખાય છે પણ ચણાનો લોટ પણ નહીં અને પાત્રાના પાન પણ નહીં। 1 કપ ઝીણી ઝીણી ખમણેલી કોબીજ છે, 1 કપ ઝીણું ઝીણું ખમણેલું ગાજર છે, શાકભાજીને બરાબર ધોઈ સાફ કરીને ખમણવાના, 1 કપ પેપ્સિકમ લીલું મરચું છે। આ બધા શાકભાજીમાં આપણે 1 ચમચી ખાંડ નાખી બરાબર મીઠાને મિક્સ કરી દેવાનું અને 10 મિનિટ સુધી આપણે એને ઢાંકી દઈશું। હવે 1 વાટકો ઘઉંનો લોટ લેવાનો છે। ઘઉંના લોટમાં 1 ચમચી તેલ નાખવાનું અને સ્વાદ મુજબ થોડુંક એવું મીઠું નાખવાનું છે અને તેલને મિક્સ કરતાં થોડુંક પાણી નાખી અને આપણે લોટ બાંધવાનો છે પણ ભાખરી કરતાં નરમ અને રોટલી કરતાં સહેજ કઠણ એવો આપણે આનો લોટ બાંધવાનો છે। હવે લોટને આપણે 5 મિનિટ ઢાંકી દઈશું। ત્યાં સુધીમાં આપણું શાકભાજી જે ખમણીને મીઠું નાખીને મૂકેલું હતું એમાં પુષ્કળ પાણી હોય છે। આમાં તમે હજુ વધારે શાકભાજી નાખવા હોય તો તમે બીટ પણ ખમણીને નાખી શકો છો, દૂધી પણ ખમણીને નાખી શકો છો। આ રીતે પુષ્કળ દબાવી મુઠ્ઠી ફીટ બંધ કરી અને બધું જ પાણી આપણે કાઢી નાખીશું। જુઓ, બધું પાણી કાઢી અને કોરું થઈ ગયું બરાબર શાકભાજી। હવે આમાં તમારે તમારી તીખાશ, મીઠાશ, ગળાશ, ખાટાશ જેવું હોય એવું પ્રમાણે આપણે મસાલા કરવાના છે। મેં અહીં તીખા લીલા મરચાં ઝીણા ઝીણા કાપીને નાખ્યા છે, ખમણેલો આદુની પેસ્ટ નાખી છે, થોડુંક લીલું લસણ નાખેલું છે, ઝીણું ઝીણું સમારી અને લસણ શિયાળામાં પુષ્કળ ખાવાનું, અડધો લીંબુનો રસ નાખ્યો છે, ખટાશ નાખી છે એટલે જો તમને સારું લાગે તો ખાતા હો તો સહેજ ખાંડ નાખવાની, બાકી ખાંડને સ્કીપ કરી શકો છો। રેસીપી બહુ સારી છે, સહેલી છે। થોડી કોથમીર નાખી બરાબર મિક્સ કરી નાખવાનું। તમે બનાવશો તો બાળકો નાના મોટા બધા હોશે ખાઈ જશે। રેસીપી બનાવી કોમેન્ટ આપજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના થયા હોય તો સબસ્ક્રાઈબ થજો। બરાબર મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણો લોટ પણ બરાબર સરસ મજાનો થઈ ગયો છે। લોટને બરાબર હાથથી આપણે 5 મિનિટ મસળવાનો અને એક સરખા 3, 4, 5 જેટલા લુવા બને એટલા આપણે એક સરખી રોટલી વણવાની છે। એક જ સરખી રોટલી થાય તો વધારે સારું। આ હું રોટલી વણું છું એ સમય દરમિયાન મેં કુકરમાં કાઠો મૂકી અને ગરમ પાણી મૂકી દીધું છે। 1 ચમચી રવો અને 1 ચમચી ઘઉંનો લોટ। રવો એટલા માટે મેં નાખ્યો છે કે રવાને લીધે એનું બહારનું જે પડ છે એ થોડું ક્રિસ્પી થાય, એટલે લોટમાં રવો મિક્સ કરી અને આપણે રોટલી ઉપર આ રીતે સહેજ પાથરવાનું અને આપણે રોટલીને વણવાની છે। એટલે રોટલી ઉપર રવાનું જે પડ સહેજ હશે એને લીધે પડ બહુ સરસ મજાનું બને છે। નોર્મલ આપણે રોટલી વણતા હોય એ રીતે આપણે રોટલી વણી અને આપણે જે પુષ્કળ બધું શાકભાજી મસાલાવાળું રેડી કરી રાખ્યું છે
એને આ રીતે હાથથી બરાબર પ્રેસ કરી જુઓ. તમે હું જે રીતે કરું છું એ રીતે ધીમે ધીમે આ રીતે રોલ વાળી દેવાનો. રોલ જે જગ્યાએ પૂરો થાય ત્યાં હાથથી બરાબર આ રીતે ચિપકાવી દેવાનું, એટલે શાકભાજી બિલકુલ બહાર નહીં નીકળે. આ રીતે બધી રોટલીને આપણે કુકરની અંદર એક સીટી કરવાની છે. કાણાવાળી ડીશમાં જો મેં રોટલી વણી અને આ રીતે રોલ બનાવી અને એક સીટી થવા દીધી છે, એટલે બરાબર સરસ મજાનો લોટ અને શાકભાજી બંને બફાઈ જાય છે. જો આખે આખું આમને રોલ આપણો નીકળી જાય છે. હવે 5 મિનિટ આને થોડીક વાર ઠરવા દઈશું. આને તમે હવે ચપ્પુએથી કાપવાનું છે. તમે આની નાની એવી સરસ મજાની રેસીપી છે, પણ આ 2 રીતે બની શકે છે. હું અહીંયા વરાળમાં બાફી અને સીધા વઘારું છું. તમે કોઈ પણ લોટની પાતળી સ્લરી કરી એમાં ડુબાડી અને તેલમાં તળી પણ શકો છો. મેં અહીંયા બાફી અને પાતરાની જેમ સીધા હું વઘારું છું. આ રીતે એક સરખા બધા ટુકડા કરી દેવાના. પેનને ગરમ થાય એટલે 2-4 ચમચી તેલ મૂકવાનું છે. મેં અહીંયા 2 થી 3 ચમચી તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે રાઈને તતડાવવાની. રાઈ બરાબર સતળાઈ જાય એટલે 1 ચમચી જીરું નાખીશું. કઢી પત્તા, હિંગ 1 ચમચી. આ બધું સરસ મજાનું તેલમાં સતળાઈ જાય એટલે 1 ચમચી સફેદ તલ નાખી આ રીતે આપણે એનો વઘાર કરીશું. તમે આને તળી પણ શકો છો, પણ એકદમ તાત્કાલિક ગરમ ગરમ ખાવા હોય તો ઓછા તેલમાં સરસ મજાનું બાળકો અને નાના મોટા ખાઈ શકે એવી આ રેસીપી છે. ઉપર તમે સ્વાદ મુજબ લાલ મરચું, મીઠું, ધાણા જીરું, કોથમીર, બધો મસાલો નાખી હળવા હાથે આ રીતે આપણે એને ફેરવી મસાલો મિક્સ કરીશું. અમૂલ ચીઝ પાવડર છે. વધારે સ્વાદ માટે અને વધારે વિટામિન્સ મળે એ માટે પુષ્કળ પ્રમાણમાં આ ઉપર નાખી અને આપણે ફક્ત 1 મિનિટ માટે રાખી અને ગેસ બંધ કરી દઈશું. 1 મિનિટ વરાળથી બધો મસાલો ફરીવાર સારી રીતે મિક્સ થઈ જાય છે, બફાઈ જાય છે, સ્વાદ પણ વધી જાય છે. 5 મિનિટ રાખી અને પછી આપણે ડીશ તૈયાર કરીશું. જુઓ કેટલી સારી રેસીપી છે. કોઈ પણ પ્રકારના ખર્ચ વગર એકદમ સરળ રેસીપી છે. ચોક્કસથી બનાવજો. થેન્ક યુ. પાછળ નહોતું ને.